કે હરિહર રાય અને ફુલકોર માની કુખે વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટનો જન્મ થયેલો અને આ બંને દીકરા એ જોડિયા હતા। એમને હરિહર રાય પરમાનંદ બ્રહ્મચારીને ત્યાં વિદ્યા ભણવા માટે મોકલ્યા, પણ એમને વિદ્યા કોઠે થઈ નહીં, કારણ કે જન્મથી બહેરા અને બોબડા હતા। પછી એમને વિદ્યા કોઠે ન થઈ એટલે એમણે એક બીજ મંત્ર કર્યો, ઓમ એમ ક્લીમ સૌ। આ બીજ મંત્રના પ્રભાવથી એમને બાળા સ્વરૂપે બહુચર માતાએ દર્શન આપ્યા। આપણે જે બહુચર માતાની વાત કરીએ છીએ ને, આનંદના ગરબાની અંદર એ મોટું સ્વરૂપ નથી, એ બાળા સ્વરૂપે છે। એટલે બાળા સ્વરૂપે બહુચર માતાએ એમને દર્શન આપ્યા અને પછી બંને ભાઈઓને કહ્યું કે બોલો તમારા બીજ મંત્રના પ્રભાવથી એમ કે હું ખૂબ ખુશ થઈ છું, તો તમારી ઈચ્છા શું છે? ત્યારે બંને ભાઈઓએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે અમારી તો બીજી કોઈ એવી ઈચ્છા નથી, પણ કે સમગ્ર સૃષ્ટિ એમ કે તમારા દર્શનનો લાભ લે અને આનંદની અનુભૂતિ કરે ને, એ જ અમારી ઈચ્છા છે। એટલે માતાજીને થયું કે કોઈ માગે તો પોતાના માટે માગે, આપણે બધા શું કરીએ કે પ્રભુ બધાનું કલ્યાણ કરજે, પણ શરૂઆત મારાથી કરજે। એટલે એમણે કહ્યું કે તમે માગો ત્યારે બંને ભાઈઓએ ઈચ્છા દર્શાવી, એટલે માતાજી તો ખૂબ પ્રસન્ન થયા કે કોઈ માંગે તો પોતાના માટે માગે, અને આણે તો સમગ્ર સૃષ્ટિ માટે માંગ્યું એમ। એટલે ખૂબ પ્રભાવિત થયા માતાજી અને એમણે બંને ભાઈઓને કહ્યું કે તમે આનંદના ગરબાની રચના કરો। ત્યારે બંને ભાઈઓએ કહ્યું કે અમે તો બહેરા અને બોબડા છીએ, અમે કેવી રીતે આનંદના ગરબાની રચના કરી શકીએ? એટલે માતાજીએ કહ્યું કે તમને જેવું આવડે ને એવું તમે બોલો। પછી માતાજી એમના જીભના અગ્રભાગ ઉપર, જીભના આગળના ભાગ ઉપર સરસ્વતી રૂપે બિરાજમાન થયા અને પછી કહ્યું કે આડું અવળું સવળું જે પણ કંઈ આવડે ને એ તમે બોલો। અને 13 વર્ષની નાની ઉંમરે આ 118 ટૂંકનો જે ગરબો છે, આનંદનો ગરબો, એની રચના કરી। અને તમે જોશો કે એની અંદર પણ જે કડીઓ આપેલી છે એમાં આપણા શરીર ઉપરની પણ આપેલી છે કે આડું અવળું સવળું એ પંક્તિઓ પણ અંદર આપેલી છે। અને એવું કહેવાય છે કે આ આનંદનો ગરબો આપણે એક જ પલાઠીએ જો 3 વખત કરવામાં આવે ને તો એક ચંડીપાઠ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। એટલે અહીંયા તો આપણે બહુ મોટી સંખ્યામાં છીએ, એટલે આપણે બધા આનંદનો ગરબો, ઘણી વખત એવું પણ થાય છે કે આનંદનો ગરબો આપણે કરીએ ને એટલે અંદરના શબ્દો જે ખરા ને એ ચોખ્ખા આપણે બોલતા નથી, કારણ કે ઉતાવળમાં 3 વખત કરવાનું છે, 3 વખત કરવાનું છે, પણ 3 વખત જે કરીએ છીએ ને એની અંદર અમુક ને ઘણું બધું છૂટી પણ જાય છે। તો આપણે એક વખત આનંદનો ગરબો કરીએ પણ ખૂબ સરસ રીતે કરીએ અને સારી રીતે શાંતિથી બધા ગાઈ શકે એ રીતે આપણે આનંદનો ગરબો કરવાનો છે। આનંદનો ગરબો તમે 11 વખત કરો, 21 વખત કરો કે 51 વખત કરો, જેવી શક્તિ હોય એ પ્રમાણે આપણે કરવો જોઈએ। તો માતાજી છે એ આપણને આનંદની અનુભૂતિ કરાવે છે। કોઈ એમ કે આપણા દુઃખ એ હરી લે, પણ દુઃખ કેવી રીતે હરી લે? આપણને આનંદની અનુભૂતિ કરાવે છે અને એ રીતે આપણા દુઃખ દૂર કરે છે। બાકી બાળક પાસે આપણે કઈ માંગીએ છીએ? નથી માંગતા, બાળકને આપણે આપીએ છીએ। તો આ બાળા સ્વરૂપે બહુચર માતા છે એટલે આપણે એમની પાસે એવું કઈ માંગતા નથી, પણ ફક્ત ને ફક્ત એટલું માંગીએ છીએ કે હે માતાજી, તું અહીંયા આવેલા
આ ભરૂચ ની બાજુમાં રહેલા નિકોરા ધામે અને આનંદમયી આશ્રમની અંદર જ્યારે આપણે આવ્યા છીએ અને આનંદમયી માતાનું મહત્વ પણ આપણે જાણ્યું છે, ત્યારે આપણા માતાજીને, એ માતાજી આનંદમયી માતાજીને પણ આપણે વંદન કરીએ છીએ નતમસ્તક. અને આજે આપણે આપણા જે બહુચર માતા છે એ બહુચર માતાનો આનંદનો ગરબો કરવા જઈ રહ્યા છીએ, ત્યારે માતાજી આપણને સર્વેને એ ગરબો કરવાની શક્તિ આપે અને આપણને પણ એમના દર્શન માત્રનો આનંદનો આપણને પણ લાભ મળે એવા હેતુ સાથે અને અત્રે બિરાજમાન જે આયોજક મિત્રો છે, મને બીજા મિત્રોના નામ તો ખબર નથી પણ અરવિંદભાઈનું નામ ખબર છે, એટલે અરવિંદભાઈ છે, એમનો પરિવાર છે, બીજા બધા મહેસાણાથી પણ આવેલા છે, અહીંયા આજુબાજુથી અંકલેશ્વરથી પણ ઘણાના રિલેટિવ્સ અહીંયા આવ્યા હતા, અમને મળ્યા, ખૂબ મળીને આનંદ થયો. તો આજે આપણે અહીંયા આનંદમયી આશ્રમની પાવન ભૂમિમાં જ્યારે બિરાજમાન થયા છીએ, ત્યારે હવે આપણે આનંદના ગરબાની શરૂઆત કરીએ છીએ. માતાજીને આપણે વંદન કરીએ કે અમે જે રીતે તારું નામ લઈએ છીએ એ રીતે અમારી ભૂલોને ક્ષમ્ય ગણજે અને અમને પણ શક્તિ પ્રદાન કરજે. બોલીએ શ્રી બહુચર માત કી જય. आद्य शक्ति तुझने नमो रे बहुचरा गुणपति लागू पाय. ओ आद्य शक्ति तुझने नमो रे बहुचरा गणपति लागू पाय. दया करो
બહુચર માત કી જય. હવે આપણે આનંદનો ગરબો શરૂ કરીએ. પણ બહેનો, જ્યારે જ્યારે તમે આનંદનો ગરબો કરો અથવા મંડળના બહેનો પણ અહીંયા છે, તમારું મંડળ પણ ચાલતું હશે, પણ આપણા મંડળના બહેનોને પણ એવું કહેવાનું કે આપણે 3 વખત ગરબો કરીએ કે 1 વખત ગરબો કરીએ, પણ વચ્ચેથી કોઈએ ઊભું ન થવું. કારણ કે વચ્ચેથી જો ઊભા થઈ જવામાં આવે ને તો એક ગરબો ઓછો થાય. બરાબર? અને આ આનંદના ગરબાના વાઇબ્રેશન કંઈક અલગ છે. એના વાઇબ્રેશન હોય અને એ વાઇબ્રેશન છે ને, એ વાઇબ્રેશન થી ખેંચાઈને જ તમે અહીંયા સુધી આવ્યા છો. એટલે આપણે વચ્ચેથી ઊભા નહીં થઈએ. બરોબર? એટલા માટે આપણે એક જ વખત આનંદનો ગરબો લઈએ છીએ. આનંદ વાદ્યો અતિ ગણોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં અડવે અડબંબાળ અપેક્ષાણીમાં છોઈ ચા પ્રતિપાળ જો અમૃતવાણીમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારોમાં બાળ કરી સંભાળ કર
सुखदाई पयदति माहे मा सर्वे रस सरसाई तुझ विण नहीं गाई मा सुख दुख वे संसार तारा उपजाव्या मा बुद्धि बळ ने बलिहार गणुडाया वाया मा सुखा दुशांति थाय लघु यौवन वृंदा मा शांति शौर्यमाय तू सगळे श्रद्धा मा काम क्रोध मोह लोभ मद मत्सर ममता मा तृष्णा स्थिर થઈ क्षोभ शांति ने समता मा सर्वे अर्थ ने काम मोक्ष तुम माया मा विश्व तणो विश्राम पूरे अंतर छाया मा उदे उदाहरण अस्त राज्य अनादेनी मा भाषा मूल समस्त वाक्य विवादेनी मा हर्ष हास्य उपहास्य काव्य कविता वित तू मा भाव वेद निज भात भ्राति बलि चित तू मा गीत नृत्य वादीत कार तन माने मा वाणी विविध विचित्र गुण अगणित गाने मा रति रस विविध विलास आश सकल जगनी मा मन मन मध्य वास माया मननी मा जाने अजाने जगत रे बाधा जाने मा जीव सकल यासक सौसर कौमाने मा विविध भोग पर जाग जगदाख्यु जाग्यु मा कर सुण कांते स्वाद पद पोते राख्यु मा जड़ जड़ शाखा पात्र पुष्प पड़े पड़ता मा परमाणु एक मात्र सरस्वती मानी पाठ अट परिवात नाम कहूँ कौनु मा सरजी साधे गात मात अधिक सोनु मा रत्नमणि माणे कनक मुनिया मुक्ता मा आपादिक अन्य न संयुक्ता मा नील पीतया रक्त श्यामा श्वेत सरकी मा उभय व्यक्त व्यक्त जगत जने निरखी मा जगदे अधिकुल आधई मा चल आदे मा पवन गगन कटिटाद तुझ रचिता साधे मा कापी कूप तड़ाव तू सरिता सिंधु मा जड़ तारण जमुना तव तारण बंधु मा वनस्पति पार डार गो पर उभा मा कृत कृत तू गिरधार को सविता कुंभा मा जड़ चेतन अभिधान अंश अंशधारी मा मानवी मोटे मान एक करणी तारी मा वर्ण चार निज कर धर्म सहित सापी मा तेने मारे पर अनुचर वर आपी मा बाडव नहीं निवास मुख माता पोते मा तृप्ते तृप्ते घास मात जगत जोते मा लक्ष 84 जान सौकारा की नाम आण वसुर नो अंत दंड बलादी नाम दुष्ट सम्या कई मार दारुण दुख दे नामा दैत्य करो संहार भाग यज्ञ ले नामा शुद्ध करण संसार कर त्रिशूल ली दूमा भूमि तनो सिरवार हरवा मन की दूमा बहुचर बुद्धि उदार खड़कोड़ी खावा मा संत करण भव पार सावा मा अदम उदाहरण हार आसन थी उठी मा राखण युग भगहार पद बांधी मुठी मा आणी मन आनंद मा मांडे पगला मा तेज किरण रवि चंद्र दे नाना जगला मा पर्या कदंबे चार मद माती मद वर्मा मन मारी विचार तेरा अंतर मा हे कुर कट करिया रोह करुणा कर चाली मा नग पंखी महिलोक पग पृथ्वी आली मा उड़ी ने आकाश થઈ અદભુત આવ્યો मा દક્ષિણ માં એક સાહસ અવની કળાવ્યો मा પાપી કરણની પાત પૃથ્વી પડ માહે मा ગોઠ્યું મન ગુજરાત પીડા
અને રોટલી આવે ને પછી આપણે બહુચર બામણી કરીએ, પણ ત્યાં સુધી આપણે એમને એમ વાતો નથી કરવાની, પણ હું જે ધૂન બોલાવું ને એ બોલજો. બધાય બોલવાનું છે હો. એવું લાગે કે આનંદમય આશ્રમની અંદર કંઈ ચાલી રહ્યું છે. જય બોલો જય બોલો જય બોલો બહુચર માતની. જય બોલો જય બોલો જય બોલો બહુચર માતની. જય બોલો જય બોલો જય બોલો બહુચર માતની. જય બોલો જય બોલો. તમારી તપસ્યા કોણે કોણે કીધી? તમારી તપસ્યા
ઠાકોરે ધામે તાલિયા વાજો. મારે ઠાકોરે ધામે ઢોલનું કામ આપણે કરીએ છીએ એ મારે ઠાકોરે ધામે જાવું છે મારે ઠાકોરે ધામે જાવું છે હે મારે ગોમતીજીમાં નાવું છે મારે ગોમતીજીમાં નાવું છે. એ મારે રણ છોડ રાયને મળવું છે મારી ગાડી રામ ચલાવે છે મારી ગાડી રામ ચલાવે છે મારે અયોધ્યામાં જાવું છે મારે અયોધ્યામાં જાવું છે. એ મારે સરયુજીમાં નાવું છે મારે રામ ચલાવે છે મારી ગાડી રામ ચલાવે છે. સીતાજી ટિકિટ કાપે છે મારી ગાડી રામ ચલાવે છે મારી ગાડી રામ ચલાવે છે એ મારે દ્વારિકા ધામે જાવું છે મારે દ્વારકા ગામે આવું છે મારે ગોમતીજીમાં એ મારે દ્વારિકાધીશને મળવો છે મારી ગાડી રામ ચલાવે છે મારી ગાડી રામ ચલાવે છે સીતાજી ટિકિટ આપે છે મારી ગાડી રામ ચલાવે છે મારે ભરૂચ ધામે જાવું છે મારે ભરૂચ ગામે જાવું છે. સીતાજી ટિકિટ કાપે છે મારી ગાડી રામ ચલાવે છે મારી ગાડી રામ ચલાવે છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પણ બેનો હજુ અવાજ જે નીકળવો જોઈએ ને એ નથી નીકળતો. હમણાં ઘેર આપણા છોકરાને ધમકાવવાનું હોય ને તો જબરજસ્ત અવાજ નીકળે. કેવો અવાજ આવે અલા સાંભળે છે કે નહીં કઈ ગયો અને અહીંયા આગળ થોડો અવાજ કાઢીએ આપણે હે કારણ કે આપણે આવ્યા છે તો ભજન સાંભળ્યું છે કે ઘડી એક નવરાશ લઈએ બેસીને જરા રામને સમરીએ હે બોલીએ શ્રી બહુચર માત કી જય. અને ભાઈઓ બાજુ તો એક પણ કાગળ ગયો નથી એવું છે નથી પહોંચ્યા તો એકાદી ચોપડી આપો તો 4-5 ભાઈઓ બોલશે. આ કઈ વાત નહીં. જય બળતારી બહુચર માત સચરાચર માં તારો વાસ મહિમા તારો અપરંપાર ગુણ ગાતા નર ને ના એ દંડાસુર નો કીધો નાશ શંખલપુરમાં કીધો વાસ પાડા રૂપે વસિયામાં વાયુ વેગે થઈ વિખ્યા પેઠીમાં તો જુવાળ ચોર
કી જય આદ્ય શક્તિ અંબે માત કી જય ઉમિયા માત કી